Painted, painless learning. चलो भाई હવે શું કીધું ભાઈ કે જેમાં ખૂણો A બરાબર 90 અંશ અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. કેવો ત્રિકોણ કીધો? ABC. પણ હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આની અંદર આકૃતિ આપી નથી, આપણે દોરવાની છે. આકૃતિ દોરીએ તો જ દાખલો સમજાય, બાકી આવડે નહીં. ઓકે, હવે ખૂણો A જે છે એ કાટખૂણો કીધો તો એ ક્યાં મૂકવાનું? ઉપર મૂકવાનું, વચ્ચે મૂકવાનું કે અહીંયા મૂકવાનું? કાટખૂણો બને છે. કાટખૂણો ક્યાં બને છે? અહીંયા. તો અહીંયા મારે શું મૂકવાનું? A. તો BC ગમે ત્યાં મૂકીએ કઈ, તો હું અહીંયા મૂકી દઉં છું B અને અહીંયા મૂકી દઉં છું C. હા કે ના? ઓકે, કોઈનામાં કઈ ડાઉટ? દાખલામાં પછી હું કીધું AB બરાબર એટલે કે AB એટલે કે આવડિયા અને AC એટલે કે આવડિયા. આ બે બાજુ કેવી છે? સમાન બાજુ છે. કેવી બાજુ છે? સમાન બાજુ છે. તો હવે આપણે શું કરવાનું છે? ખૂણો B અને C શોધવાનું છે. B અને C નું માપ ગોતવાનું. કોનું માપ ગોતવાનું છે? ગોતી લઈએ, એક જ મિનિટ થાય. જાગો છો બધાય? હાલો જુઓ, ત્રિકોણ નું નામ શું છે? ત્રિકોણ ABC માં કઈ બે બાજુ સમાન છે? AB અને AC. તો આપણે લખીએ ને AB બરાબર નિયમ શું છે ભાઈ? 7.2 પ્રમેયનો સમાન બાજુના સમાન હોય. બધા દાખલામાં નિયમ આવે છે, બરાબર ને? શું છે? તો આ સમાન બાજુ થઈ AB અને AC, તેના સામ સામેના ખૂણા એટલે કે ખૂણો C અને ખૂણો B કેવો હોય? સમાન હોય. તો આપણે લખીએ કે ખૂણો B બરાબર ખૂણો, કોઈને કઈ ડાઉટ? ઓકે, અને એનું માપ આપણે ગોતવાનું છે એટલે એના બરાબર આપણે અહીંયા ધારી લઈએ. ધારો કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર x. આ બે બરાબર આપણે શું ધારી લીધું? x. હવે તો દાખલો પૂરો થઈ ગયો. તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો આપણે લખીએ ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. તો અહીંયા લખું છું ત્રિકોણ ABC માટે. હાલો બોલો, પેલો ખૂણો કયો છે? ખૂણો C, પછી વત્તા ખૂણો A વત્તા ખૂણો B, અથવા તમારે લાઈનમાં લખવું હોય તો લખવાનું ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 100 ને ખૂણા એની જગ્યાએ કેટલા મૂકવાના? 90 અંશ. કેમ 90 મૂકવાના? દાખલામાં કેટલું આપ્યું? ખૂણો A બરાબર, અને આવું ખૂણો A બરાબર 90 ન કીધું હોય, ખૂણો A કાટખૂણો છે એવું લખ્યું હોય તોય ખબર પડે કે ખૂણો A કેટલો થાય? 90 અંશ નો થાય. કેટલા નો થાય? અહીંયા લખી નાખીએ 90 વત્તા ખૂણો B અને ખૂણો C બરાબર શું થાય? x. એટલે અહીંયા લખીએ x વત્તા x બરાબર 190 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 180 માઇનસ 90. x કેટલી વખત છે? એટલે 2x. 2x એમ ને 180 માંથી 90 જાય તો 90. બે ગુણાકાર છે આ બાજુ આવે તો x બરાબર 90 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 45. કેટલો આવે? તો x બરાબર આવશે 45 અંશ. કેટલા આવશે? તો એનો મતલબ એવો થાય, તેથી આપણે કીધું ને ખૂણો B અને ખૂણો C બે બરાબર શું છે? x. તેથી ખૂણો B 45 નો અને ખૂણો C બરાબર તે 45 અંશ. દાખલો થઈ ગયો પૂરો. ડન થઈ ગયું. તો આવી રીતે આ દાખલો કરવાનો છે. સાવ ઈઝી છે અને સાવ નાનો છે, મોસ્ટ IMP છે. કરી નાખો હાલો ફટાફટ. Painted, painless learning.